સીતારામ મિત્રો, જો આ 5 લીટરની બવણીમાં ટમેટીનો છોડ છે, એમાં ઝીણા ઝીણા ટમેટા લાગી ગયા છે. અને હવે આપણે આ બીજી બવણી છે, એમાં જો ટમેટા જોઈએ આવા થયા છે. અને આ જે છે પાકી ગયા છે, જે આવા લાલ થઈ ગયા છે, જો આવા થઈ ગયેલા છે. હું ઉતારવા દેવો છું અને રિઝલ્ટ એ દેખાડતો જાઉં છું કેવા થાય છે. માર્કેટમાં મળે એવા તે આ વિલાયતી કહેવાય, પરદેશી ટમેટાને. આ જે છે મરચીના ઝુમખા છે, જો એ કારે હજી આવક ચાલુ જ છે, એ તમને દેખાડું. એ જો આવા છે. અને 5 લીટરની બોટલનો જ આ સાઈડમાંથી વાવેલો રોપ છે. મહેનત કરું છું, તમને રિઝલ્ટ એ દેખાડું છું કે કેવું વાવેતર થાય, કેવું ઉત્પાદન આપણે લઈએ કે ઓર્ગેનિક પદ્ધતિથી. એ જેવીને વિલચીનો છોડ છે, આમાં મરચાં લાગી ગયેલા છે. આ તગારું મોટું છે, આમાં કોથમરી નાખી હતી પણ લણી લીધી હતી. હવે મરચાંનો છોડ છે, તો એને ગ્રોથ આવી ગયો છે અને એમાં ફૂલ લાગી ગયા. મેના ભાજી છે અને આ ટમેટા છે. આમાં છોડ તગારું એક જ છે, પાછો બધી વસ્તુનું વાવેતર છે. આ નવા છોડ વાવ્યા હતા એ ઉનાળુ માટે વાવ્યા હતા, એમાંય ત્યાં ટમેટા લાગી ગયેલા છે. કારણ કે આમાં ફૂલે આવી ગયેલા છે અને નવા ટમેટાની આવકે ચાલુ છું. મહેનત કરું છું. તમને જો મારી ગંગા દર્શન ઓર્ગેનિક પ્લાન્ટના વિડીયો ગમે તો મારી ચેનલને વધુને વધુ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.